દિયોદરના ધાગડવ ગામની નર્મદા કેનાલ નજીક સીમમાં નીલગાય સહિત પશુઓની હત્યા થતી હોવાની રજૂઆતના પગલે તપાસ વન વિભાગ અને પોલીસ દ્વારા શરૂ કરાઈ છે. તપાસ 4 દિવસમાં 3 નીલગાયની હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. રખડતી ગાયો આખલાઓને અજાણ્યા ઇસમો ડાલામાં ભરી લઈ જતા હોવાની ગ્રામજનોની રજૂઆત છે. પશુઓની હેરાફેરી અને હત્યા મામલે ગૌપ્રેમીઓમાં રોષ જોવા મળ્યું છે. રાત્રિના સમયે કેનાલ પર કોઈ અજાણ્યો ઇસમ દ્વારા ફાયરિંગ કરી નીલગાયની હત્યા કરાતી હોવાની રજૂઆત. સમગ્ર મામલે ગૌપ્રેમીઓમાં કચવાટ. વન વિભાગે તપાસ હાથ ધરી છે. ફોરેસ્ટ વિભાગ અને પશુ ડોક્ટર દ્વારા તપાસ હાથ ધરાઈ છે. નીલગાયના માથાનો ભાગ અને ચામડા સહિતનો મુદ્દા માલ કબજે લઈ પશુ ડોક્ટર દ્વારા તપાસ હાથ ધરાઈ છે. પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવા ગૌપ્રેમીઓ અને ગામ લોકોએ માંગ કરી છે. જેકે સિંગુ સાથે ભરત ઠાકર, ડીસા. આરએફઓ કચેરી દિયોદરથી ટેલિફોનિક તથા લેખિતમાં જાણ થતાં ધ્રાંડવ કેનાલ પર 4 પશુઓના સ્કિન એટલે એના ચામડું મળેલ છે. એમાંથી એક પશુનું હેડ રિમૂવ કરેલું મળે છે અને 2 પશુઓ જે છે એમાં એક પશુના પાછળના 2 પગ હાઇન્ડ લીમ આપણે જે કહેવાતા એ મળેલ છે. હવે આ જે પ્રમાણે એમના પગ રિમૂવ કરેલા છે, હેડ રિમૂવ કરેલ છે, એ પ્રમાણે આની હત્યા થઈ શકે. પણ આનું એક્ઝેક્ટ કયા હથિયારોથી હત્યા થઈ હોય અથવા ગોળી મારેલ છે કે નહીં એનું આપણે એક્ઝેક્ટ કારણ બોડી વગર આપણે એનો સંપૂર્ણ ખ્યાલ આવી શકે નહીં. આ માટે જે આરએફઓ કચેરીને હમણાં જે ઓર્ગન્સ જોવા મળેલ છે, કયા પ્રકારના ઓર્ગન્સ છે, કયા એનિમલ્સના ઓર્ગન્સ છે, સ્કિન છે, એની પ્રાથમિક અહેવાલ આરએફઓ કચેરીએ જાણ કરશું. એમને રિટર્નમાં સુપરત કરીશું. આગળની પછી એ લોકો ઘટતી કાર્યવાહી કાયદાકીય જોગવાઈ મુજબ થતી હોય છે એ કાર્યવાહી કરશે. શું નામ આપનું? મારું નામ ડૉક્ટર ભરત પટેલ, વેટરનરી ઓફિસ. લગભગ 5 દિવસમાં 6 થી 7 નીલગાયની કેનાલ ઉપર ધ્રાંડવ ગામે કોઈ અજાણ્યા શખ્સોએ આવીને રાતના ફાયરિંગ કરી અને નીલગાયની હત્યા કરેલ છે. આજુબાજુના લોકોએ ફાયરિંગનો અવાજ સાંભળતા ગામમાં વાત કરતા કે ભાઈ રાતે કેનાલ ઉપર ફાયરિંગ થાય છે. તેના લીધે તપાસ કરતા નીલગાયના ચામડા, પગ અને એના મોઢાના ભાગના અવશેષો જોવા મળ્યા. તો ખબર પડે કે આ તો ખરેખર હત્યા કરેલ છે. અને કોઈ અજાણ્યા શખ્સ તપાસ કરતા પ્રાથમિક જાણવા મળ્યું કે આ લોકો તો લગભગ 1 અઠવાડિયાથી આવી અને આવી રીતે ફાયરિંગ કરીને નીલગાયની ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે અને એનું મટન લઈ ગયેલ છે. બીજું તપાસ કરતા કેનાલ ઉપર ઘણી બધી લગભગ 20 થી 25 ગૌમાતાઓ હતી, એ પણ લગભગ અઠવાડિયાથી દેખાતી નથી. તો સરકારશ્રીને અને દિયોદર પોલીસ સ્ટેશનને અમારી વિનંતી છે કે આની પૂરની તપાસ કરી અને આના જે તો કોઈ આ હત્યા કરી છે નીલગાયની એ લોકોને પકડી અને જેલના હવાલે કરે. શું નામ આપનું? ભૂપેન્દ્રભાઈ, ડૉક્ટર. સવારે અમારા ગામના નર્મદા કેનાલની આજુબાજુના ખેડૂતોના મને ફોન આવેલ કે સરપંચ રાત્રે અહીંયા 2 થી 2:30ના સમય દરમિયાન કોઈક ફાયરિંગની ઘટના જેવો અવાજ આવેલો. ત્યારે અમારે ગામના ગૌશાળા યુવા મિત્રો તથા ગામના વડીલો, ગામના યુવાનો, તમામ સમાજના યુવાનો અમે ભેગા થઈને તપાસ કરતા અમને જાણવા મળ્યું કે આ 5 નીલગાયની ગોળી મારીને હત્યા કરી અને તેમાં રહેલો માંસ માટે જે આ લોકો હત્યા કરીને તેમાં લઈ ગયેલ છે. તેમના અવશેષો અહીંયા પણ હાડપિંજર જેવું મળી આવેલ છે અને ગોળી મારી છે એવું અમને 100% નિશાન પણ દેખાઈ આવે છે. અમારા ગામ લોકોની એક જ માગ છે કે અમારા ગામની અંદર જે રખડતી ગાયો હોય, પશુ હોય, પશુ પંખી હોય, ત્યાં લોકો જે આવા નરાધમીઓ લઈ જતા હોય છે, તો અમારી ફોરેસ્ટ અધિકારીને, ડિપાર્ટમેન્ટને મારી નમ્ર વિનંતી છે ગામ લોકો દ્વારા કે આમાં સખત કાર્યવાહી થાય અને આમને પકડીને જેલના હવાલે કરે એવી મારી ગામ લોકોની માગ છે. જે સવારે 10 વાગ્યાના આજુબાજુમાં આમાં જીવદયાની કામગીરી કરતા કાર્યકર્તાઓ દ્વારા ફોન આવેલો કે દિયોદર તાલુકાના તાંડવ ગામની અંદર નીલગાયોની હત્યા થઈ હોય એવું લાગી રહ્યું છે. તેથી તાત્કાલિક અમે પોલીસને જાણ કરી અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી અને સ્થળ ઉપર આવેલા ત્યારે 5 થી 6 નીલગાયોના અવશેષો મળેલા છે જેની હત્યા કરવામાં આવેલી છે. સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે એક ગાડી અને પલ્સર બાઇકમાં ઈસમો આવે છે રાત્રિના દરમિયાન અને ફાયરિંગના અવાજ પણ આ લોકોને આવે છે અને આ લોકો હત્યા નિપજાવી અને ભાગી છૂટે છે. ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા આના અવશેષો છે તેને લેવામાં આવેલા છે અને તાત્કાલિક ધોરણસરની કાર્યવાહી કરી અને આવા તત્વોના વિરોધમાં કાયદેસરના કાર્યવાહી કરી અને ધરપકડ કરી અને કડકમાં કડક સજા કરવામાં આવે. નીલગાયની હત્યા થઈ છે. આ નીલગાયની હત્યા બાબતે આજે સવારે જ સરપંચ ધ્રાંડવનો ફોન આવ્યો હતો મને અને એ બાબતે અમે સ્થળ ચકાસણી કરી તપાસ કરવા માટે આવ્યા
તો ફક્ત અમને ચામડા અને એનું કંકાલ જોવા મળેલું અને 5 જેટલી નીલગાયોનું હત્યા થઈ હોય એવું જાણવા મળેલ છે સ્થળ ચકાસણી કરતાં. અને એમાં ગામ લોકોના કહેવા મુજબ ફાયરિંગ કરીને કે કોઈ અન્ય હથિયારો વડે એની હત્યા કરવામાં આવે છે, પરંતુ હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયેલ નથી. અને પશુ ચિકિત્સકને બોલાવીને એનું PM રિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને જે કોઈ ગુનાકીય કૃત્ય થયેલું હોય તો ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.